તો બુલેટિનમાં હવે વાત વડોદરાની, જ્યાં વડોદરાના માંજલપુર વિસ્તારમાં 15 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે। હવે તમને જણાવી દઈએ કે 15 ફૂટ ભૂવો પડ્યા બાદ બે મહિલાઓ અંદર ફસાઈ ગઈ। અંદર ફસાયેલી મહિલાઓએ બૂમાબૂમ કરી અને બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। સ્થાનિક લોકોએ સીડી મૂકી અને મહિલાઓને બચાવી લેવામાં આવી છે। 2 દિવસમાં પડેલા 3 ઇંચ વરસાદમાં અનેક સ્થળો પર રોડ બેસી ગયા હોવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવી રહી છે। માંજલપુર ટાઉનશીપ નજીક આ ઘટના બની છે। ભૂવો પડ્યો છે। 2 મહિલાઓને બચાવી લેવા બાદ તાત્કાલિક ભૂવાનું પુરાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ જે ઊંડો ભૂવો પડ્યો છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર અરુણ ઠાકોર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમિત, જે રીતે આ ઘટના પડી છે, 15 ફૂટ ઊંડો ભૂવો પડે અને પછી 2 મહિલાઓ પણ ફસાઈ જાય, શું કહેશો? જુઓ, ખૂબ ગંભીર બાબત છે। વડોદરા મહાનગરપાલિકાની આ ગંભીર બેદરકારી છે, કારણ કે 2 દિવસમાં જે પ્રકારે વરસાદ વડોદરા શહેરમાં વરસ્યો છે તેને ચોમાસા પહેલા જ પાલિકાના પ્રી મોન્સૂન પ્લાન સહિત પાલિકાના આખા એક્શન પ્લાનની પોલ ખોલી નાખી છે। આ ઘટના માંજલપુર વિસ્તારની છે। માંજલપુર ટાઉનશીપ પાસે અચાનક 15 ફૂટ ઊંડા ભૂવાનું નિર્માણ થયું અને તેમાં 2 મહિલાઓ અંદર પડી ગઈ અને ફસાઈ ગઈ। બાદમાં સ્થાનિકો, આસપાસના રહીશો દોડી આવ્યા અને મહિલાઓને જેમ તેમ કરીને બચાવી લેવામાં આવી, બહાર કાઢવામાં આવી। હાલ પાલિકા દ્વારા તે જે ભૂવો પડ્યો હતો તેનું પુરાણ કરી લેવામાં આવ્યું છે, પરંતુ 2 મહિલા ઉપરાંત 3 પુરુષ પણ એ ભૂવામાં પડ્યા હતા। માંડ તેમનો જીવ બચ્યો છે, કારણ કે 15 ફૂટ ઊંડો જ્યારે ભૂવો પડતો હોય અને તેમાં કોઈ વ્યક્તિ આ રીતે એક સાથે લોકો પડી જાય ત્યારે સ્વાભાવિકપણે ઈજા થવાની સાથે સાથે જીવ જવાનો હોય છે। સદનસીબે આમાં કોઈ પણ પ્રકારની એવી કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની આ સૌથી મોટી અને ગંભીર બેદરકારી કહી શકાય। હજી તો ચોમાસું શરૂ નથી થયું અને તે પહેલા જ વડોદરા શહેરમાં ઠેર ઠેર રોડ બેસી જવાના અને ભૂવા પડવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે। નવા મ્યુનિસિપલ કમિશનર માટે આ ચેલેન્જ છે, સાથે સાથે વહીવટી તંત્ર માટે પણ આ મોટું ચેલેન્જ છે, કારણ કે હજી તો સામાન્ય વરસાદ છે, ચોમાસું બેસું નથી, એ પહેલા જ વડોદરાના આ હાલ છે। જાનહાનિ આ ઘટનામાં કોઈ થઈ નથી, પરંતુ હવે પાલિકાએ આ ઘટના પરથી બોધપાઠ લેવો પડશે, કારણ કે ઘણી બધી જગ્યાએ સામાન્ય વરસાદમાં રોડ બેસી ગયા છે અને ભૂવા પડવાના બનાવો પણ બન્યા છે। જી અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વડોદરા પાલિકાની ઘોર અને ગંભીર બેદરકારી સામે આવી।